પિલર ની પાછળ હંતો ભગવંત ઇન્દ્રમયિતામ શ્રીરાજ્ય સ્થિતામ ચાર્યાગિન સાસનો નતિ કરા ઉપાધ્યાયકમ શ્રી સિદ્ધાંત સુપા મુનિવરા રત્નત્રયા રાધકામ પંચે તે પરમેષ્ટિન પ્રતિદિનમ કુર્વન્તુ મંગલ તો સ્ત્રી શાંતિનાથ ભગવાન આ
આનંદ વરસાવો. પરમ શરણ પ્રભુ આપ છો. શ્રી અચિરાનંદ મહાન આનંદ વરસાવો. ત્રણે લોક સેવે સદા. પ્રભુ વિશ્વસેન કુલભાન આનંદ વરસાવો. શ્રી શાંતિનાથ ભગવાન આનંદ વરસાવો. વિઘ્નહરણ પ્રભુ આપ છો. છો શાંતિના કરનાર આનંદ વરસાવો. સુખ સંપત્તિ પામે સદા. જો ધરે આપેનું ધ્યાન આનંદ વરસાવો. શ્રી શાંતિનાથ ભગવાન આનંદ વરસાવો. સૌ પ્રાણિયા સંસારના મિત્ર મુજવાલા જો સદગુણમાં આનંદ માનો મિત્ર કે કરુણાને દુશ્મન
અનંત જ્ઞાની અનંત દર્શની એવા જીનેશ પરમાત્મા ભવ્ય જીવનાશ્રય અર્થે આગમવાણીની પરૂપણા કરી છે. એ આગમની અંદરમાં અનંત અનંત ભાવો ભર્યા છે. એ ભાવો આપણે આપણા જીવનમાં અવધારવાના પ્રયાસ કરીએ તો અવશ્ય આપણે પણ આવા જે અનંત આત્માઓ સુખને પામ્યા છે એ સુખોને આપણે પણ પામી શકીએ. જ્ઞાનીઓએ જે 4 પ્રકારનો ધર્મ બતાવ્યો છે, દાન, સિયલ, તપ અને ભાવ, એ 4 ધર્મમાંથી આત્મા કોઈ પણ એક ધર્મનું પણ સેવન કરે તો અવશ્ય એ આ સંસારના દુઃખોથી મુક્ત થઈ શકે. દાન ધર્મ હોય, શીલ ધર્મ હોય, તપ ધર્મ હોય કે ભાવ ધર્મ હોય, એને આરાધવા માટે મન પણ મક્કમ જોઈએ. મન ઢીલું ઢીલું હોય તો વ્યક્તિ આ 4 ધર્મમાંથી કોઈ પણ ધર્મ ન કરી શકે. તપની વાત કરીએ તો એક નવકારસી જેવું તપ પણ ન કરી શકે. સાવ સામાન્યમાં સામાન્ય તપ છે. ઘણી વખત બ્યાસનાના પચખાણ કોઈ કરતા હોય તો લોકોને એમ થાય કે બ્યાસનાના શું પચખાણ કરતા હશે, પણ જે કરતા હશે ને પૂછી જુઓ. અને આપણે નથી કરતા તો એ પણ આપણે વિચારીએ કે આપણને કદાચ ભૂખ ન લાગતી હોય તો બ્યાસનું ન કરીએ. મારે પણ 4 વખત ખાવાની આદત હતી, એટલે જમવાનું તો 2 વખત હોય પણ કાંઈક મોઢામાં નાખી દેવાની આદત ખરી. અને એ વ્યક્તિ જ્યારે બ્યાસનું કરતી હોય ત્યારે આપણને એમ થાય કે બ્યાસના પચખાણ સાવ સહેલામાં સહેલા છે, આપણા પેટમાં જરૂરિયાત ન હોય તો પણ આપણે નાખતા હોઈએ, અને છતાં બ્યાસના પચખાણ કો કરતા હોય તો એ લોકોને એમ થાય કે બ્યાસના હું પચખાણ કરતા હશે, પણ કરી તો જુઓ. એ કઠિન લાગે. આપણે જ્યારે પચખાણના ભાવમાં આવીએ ને ત્યારે એમ થઈ જાય કે આ કઠિન છે. અને એમ કરીને મેં પણ પેલા સાંજનું છોડ્યું. સૌથી પહેલા મને બહુ ભાવે સાંજનું. ગરમ ગરમ મળે એટલા માટે નહીં, મને ઠંડી રોટલી દૂધ પણ એટલા જ દૂધ બાસુંદી પૂરી ખાતા એવું લાગે. પણ મને વિચાર આવ્યો કે પહેલા મારે સાંજનું છોડવું છે. એના માટે મારે મન મક્કમ કર્યું, કારણ કે મને સવારે બહુ ન ભાવે. અત્યારના છોકરાઓ નથી ખાતા ને, જલ્દી ખાય છે છોકરાઓ, દૂધે ન પીવે ને એમને હાલતા થઈ જાય છે. મારી પણ આવી જ એક ટેવ, પણ સાંજનું છોડવું હોય તો એમ કે આમ કેમ છોડાય, પણ એમાં પણ એ મક્કમ કર્યું તો થઈ ગયું. આ તો દરેક ધર્મ માટેની વાત છે, મારી હોય કે તમારી હોય. મન નબળું હોય ત્યાં કાંઈ ન કરી શકાય. ઉર્મિલાબાઈ કદાચ એકાશનું કરવું હોય તો એને કઠિન લાગે, પણ એનું મન ઢીલું હોય એટલે. અને એ જગ્યાએ વૈદીબાઈ હોય તો એ તો 28ની વાતો કરે, 9ની વાત કરે, આગળ આગળના તપસ્યાની જ વાતો કર્યા કરે, પણ એનું મન મક્કમ છે. એટલે મારે એને બિરદાવાની કઈ વાત નથી, પણ ઉર્મિલાબાઈનું મન, મારું મન અને એનું મન, હવે તમારા મનની તમે તપાસ કરો કે આપણું મન કેવું છે. એક બ્યાસના જેવો તપ પણ આપણે કરી ન શકીએ, નવકારસી જેવું તપ પણ કરી ન શકીએ. એની પાછળના કારણોમાં જઈએ તો કારણ શું? મન ઢીલું ઢીલું. તો જે ધર્મના ક્ષેત્રમાં મન ઢીલું ચાલે જ નહીં, અરે તમારા વ્યવહારિક જગતમાં મન ઢીલાવાળા ચાલે. છોકરો જોવા જાઓ ને તો જરા મોડો છે છોકરો. જો બેનો હસી રહ્યા છે, અરે 2 બ્લોક છે, બાપાનો ધંધો સારો છે, બધી વાતો કરતા હોય તોય બેનો આમ કરે. એટલે વ્યવહારિક જગતમાં પણ મનની કેટલી વિશેષતા છે વિચારી જોઈએ આપણે. અને ઢીલા મનવાળા વ્યવહારિક જગતમાં પણ બિચારા સક્સેસ ન થાય. કોઈને પિતા તરફથી સારી એવી મૂડી મળે, આજે તો 2-5 લાખની વાત વહી ગઈ,
અને કરોડોની વાત આવી ગઈ છે. પણ જ્યારે દેશમાંથી આવ્યા હોય ત્યારે કેટલા રૂપિયા લઈને આવ્યા હતા જયસુખભાઈ, સીડી, કુશાલભાઈ, પ્રવીણભાઈ? એક એક વ્યક્તિને પૂછો બધાના નામ લઈને, અને બધાના નામ લઈને તો એક એકને ઊભા કરીએ, શું લઈને આવ્યા હતા? પણ મન મક્કમ કર્યું હશે ને. દેશમાંથી જ્યારે રવાના થયા હશે ત્યારે મા બાપે કેટલી ના પાડી હશે કે ભાઈ ત્યાં તો કેટલી અગવડતા હશે, નહીં હોય? અમારા ખેતાણી સાહેબ કહેતા હતા, દુર્લભજીભાઈ, કે 8 આનાની મૂડી લઈને હું આવ્યો હતો. કેટલી? અને એ પણ ઘરમાં કંઈક વેચીને બાય 8 આના કરી આપ્યા હતા. પણ એનું આ શું હતું, મન શું હતું? હે, એવા તો આમાં બેઠેલા કેટલા વ્યક્તિઓની વાત હશે, એકની નથી આ વાત, એનું તો નામ લઈ લીધું. પણ આમાંથી કેટલાય બેઠેલા વ્યક્તિઓ હશે, એ કહેતા હશે કે કાંઈ નહોતું, અને કોઈ દીકરાને કદાચ 25-50 લાખ કે કરોડ રૂપિયા આપ્યા હોય અને ધંધો ચાલુ કરવાનું થયું હોય તો એ મૂડીમાં વધારો કરે કે ઘટાડો? હે, એ તો બધાના પિતાઓને ખબર હોય, માને કદાચ ખબર ન હોય. માં આગળ તો કદાચ આગી પાછી વાત કરી લેતા હોય. તો જે મન મક્કમવાળા હશે એ ધંધામાં પણ આગળ વધી શકે. વગર મૂડીએ કદાચ દીકરાને મોકલ્યો હોય તો એ ક્યાંયથી પણ લઈને આવે, અને નહીતર થોડો કે સરખું હોય તો સાચવવાની કોશિશ કરે કે ભાઈ બાપાએ આપ્યું છે એમાં તો ઓછું ન કરું. અને કેટલાક એવા પણ નબળા હોય તો ફરી પાછા બાપને મહેનત ઊભી ને ઊભી. આ તો વ્યવહારિક જગતની વાત છે, પણ જ્યારે અધ્યાત્મ વાતની આવે, ધર્મની ક્ષેત્રની વાત આવે, ત્યારે એક નાનકડો ધર્મ પણ આપણે સ્વીકાર ન કરી શકીએ. દાનની વાત હોય તો દાનની પણ એવી જ વાત હોય, તપ કરવાની વાત હોય તો તપની પણ એવી જ વાત હોય, શિયળ પાડવાની વાત હોય તો એ પણ એવી જ વાત છે. અને ભાવ કેવા છે, એમાં મન નબળું ચાલે કે કડક ચાલે? હે, એમાં નબળું ન ચાલ્યો. એમાં પણ શક્તિ હોવા છતાં પણ મન મક્કમ હોય તો એમાંથી ભાવ જાગે કરવાના, અને ભાવ કર્યા પછી પણ ભાવ હટી પણ જતા હોય. પણ એની મનની મક્કમતા હોય તો ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ મારે એક પણ ધર્મમાંથી દૂર નથી હટવું. બાકી તો અત્યારના સમયની આપણે વાત કરીએ તો એક જરાસી ચા ઠંડી આવી, હે, બડબડાટ ચાલુ કે હસતું મોઢું? બેનો કે જે ખબર પડે ઘરે આવો સવારે તો. અરે કપડા ઇસ્ત્રી ટાઈટ નો આવ્યા તો પણ ખીન થઈ જાય માણસ. લાઈટ ગઈ, પંખો કે એસી ન રહ્યા તો પણ બબડાટ ચાલુ થઈ જાય. અરે આ લાઈટના કેવા ધાંધિયાથી આજે આખી રાત બગડી, અને ગેસ ખતમ થઈ ગયો બરાબર સમયે, તો બેનોના કેવા થઈ જાય મન? ઘરમાં તરત જ બબડાટ શરૂ થઈ જાય છે. જુઓ આપણા મનની છત કેટલી નબળી છે. અને મામૂલી વરસાદે પણ ઘરમાં પાણી ટપક્યા જ કરે. આ બધાના અનુભવ હશે. ધબાકેદાર વરસાદ હોય તો ઘરમાં પાણી આવે, પણ જેની છત નબળી હોય એ વ્યક્તિના ઘરમાં પ્રવેશ કર્યા વિના રહે જ નહીં પાણી. આવી જ વાત આપણા નબળા મનવાળાની છે. એ વ્યક્તિની છત એટલી બધી કાચી હોય એને જે વાત કરો ને તો નેગેટિવ વાત કરે. ધર્મ કરવાની વાત કરો તો મહાસતીજી 2 સામાયિક ન થાય, અને એક સામાયિકની વાત કરીએ તો એક સામાયિક માટે પણ એવી વાર બાંધછોડ કરે કે મહાસતીજી એમને એમ બેસીએ તો શું કરવા ભાઈ? 48 મિનિટ બેસવું છે પણ સામાયિક નથી કરવી. જો આ મનની એક મક્કમતાની વાત કરીએ, આ કોઈ તરફ દ્રષ્ટિ નથી કરતા, આપણે એક્ઝામ્પલ કહીએ છીએ કે આપણું મન કેટલું નબળું છે અને કેટલું નેગેટિવિટી કરે છે. જે સામાયિકની ભગવાને આટલા વખાણ કર્યા છે, જાણીએ છીએ, સમજીએ છીએ, પણ એક સામાયિક જેવો ધર્મ પણ આપણે કરી ન શકીએ. એવી તો હરેક વાતમાં આપણે આગળ વધીએ તો આપણે પોતાને જ થશે કે હું આ નથી કરતો, આ નથી કરતો, આ નથી કરતો. મહાસતીજી રત્નાકર 25 પર પ્રવચન કરે છે.
આપણને એમ થાય કે તો આચાર્ય જ બધી ભૂલો કરી છે, આપણે કાંઈ નથી કરી. હે એ આચાર્યએ એકરાર કર્યો છે, આચાર્યએ પોતાનું પ્રાયશ્ચિત કર્યું છે. અને આપણે તો એનાથી પણ મહા આચાર્ય સ્વીકાર નહીં, એકરાર નહીં. અને સ્વીકાર અને એકરાર ન હોય પછી પ્રાયશ્ચિત હોય કાંઈ? પ્રાયશ્ચિત ન હોય તો એને ધર્મ હોય? અનંત જ્ઞાનીઓ આપણે આવી સતત ટકોર કરે છે. જે વ્યક્તિ મન મક્કમ કરે બધું જ કરી શકે. અહીંયા છોકરો તમારો ઘરે પાણીનો પ્યાલો પણ હાથે ન પીતો હોય અને પરદેશ જવા માટે થનગનતો હોય ત્યારે માં શું કહેતી હોય? ત્યાં શું કરવું પડશે? ઇન્ડિયામાં નોકર છે એવા છે પરદેશમાં, ટ્રમ્પે રાખ્યા છે ત્યાં આપણા માટે. હે કાયદાએ કેટલા કડક કરી નાખ્યા છે. બધી માતાઓને ખબર છે અમારો છોકરો હાથે પાણી પણ પીતો નથી, અને ત્યાં જઈને દીપાળી શું કરવું પડશે? હે છોકરો મોકલ્યો છે એને ખબર છે. વિચાર કરી જુઓ તમે કે અહીં જે છોકરો પોતાની હાથે બૂટ નથી કાઢતો, ચપ્પલ નથી કાઢતો, અને ત્યાં જઈને શું કરવું પડશે? શું કરવું પડશે? કપડાએ ધોવા પડે, વાસણે માંજવા પડે. એક એક લિસ્ટ બનાવીએ ને. હે અહીંયા માં આગળ કાંઈ કર્યું નથી, અને ત્યાં ઊભા રહીને વાંકા વળીને આડા થઈને જે રીતે કરવું પડે કરે. શા માટે કરે છે? વિચારો કે અહીંથી ગયો ત્યારે મન મક્કમ કરીને ગયો છે. માં તું મારી ચિંતા નહીં કર. અરે રાંધતા ના આવડે તો રાંધતા શીખી જાય મારો બેટો. હે આપણે આમ હસવું આવે કે અહીંયા માના હાથની સારામાં સારી બનાવેલી વસ્તુ હોય ને તો એ રિજેક્ટ કરતો જાય. શું કરે? માં આ નથી ખાવું, માં તે નથી ખાવું, અને શું કરે? એનો શું કરે? તમારા દીકરા ઘરે નથી ખાતા ત્યારે ના ના બીજું નહીં, બીજું ન ખાવું હોય ને તમને ક્યાં ખબર છે? તમને નથી ખબર છે, નાનાને ખબર છે. પાર્સલ મંગાવે. એ ઘરની વસ્તુ ખાવા તૈયાર નથી, અને ત્યાં કેટલા દિવસનું પડ્યું હોય ખબર છે ને? હે શેમાં રાખી મૂકે છે? વિચાર તો કરો કે એ બધી ક્યારે શક્ય બન્યું છે? ભલે ને એને દ્રવ્ય માટે ગયો છે, કમાવા માટે ગયો છે, ભણવા માટે ગયો છે, પણ અહીંયા જે કાંઈ નહોતો કરતો હોય ત્યાં બધું કરતો થઈ જાય. ત્યારે માને એમ થાય કે મારો દીકરો બધું શીખી ગયો, આનંદ પણ પામે. અને અમે પણ આવીને જોઈએ ને તો આખો બદલાઈ ગયેલો લાગે છોકરો. આપણે જોયો હવે નાનો ટપુડો, અને એ અત્યારે એવો સરસ મજાનો થઈને આવ્યો હોય, પણ અહીંયા રહ્યો ત્યાં સુધી કાંઈ ન કર્યું. શા માટે ન કર્યું? બેયના મનની તફાવત હતો. જોજો, ત્યાં ગયો છે તો એ સરસ મજાનો તૈયાર થઈને આવ્યો છે, મક્કમ થઈને ગયો હતો, અને અહીંયા હતો તો સાંભળવાય તૈયાર નહોતો. હા સમયસર તૈયાર થવાય માટે તૈયાર નહીં. અત્યારે બેનો પણ કહેતા હોય કે મા સતીજી વ્યાખ્યાનમાં આવતા મોડું થઈ જાય છે. કેમ? એ કે ભાઈઓ તૈયાર નથી થતા, અને ભાઈઓને જ્યાં સુધી રવાના ન કરીએ ને બધા હસે છે. ભાઈઓને નીકળતા વાર લાગે, ને ભાઈઓ છે ને ઘરમાં એકલા રહી ન શકે. એક ભાઈ કહેતા હતા હું ઘરમાં એકલો ડરું. કે બેનો અમને વળાવીને પછી જાય તો સારું, ઘરમાં અમે એકલા હોય તો ન ગમે. વિચાર તો કરી જુઓ આપણું મન કેટલું ઢીલું છે. વ્યવહારિક જગતની વાત કરીએ તો આપણે કેટલી મુસીબત આવતી હોય તે છતાંય આપણું મન મક્કમ ન હોય તો બધી જગ્યાએ ફેલ જઈએ. સાચી વાત છે કે નહીં? અહીંથી બેઠેલા બોલો તમે એકવાર. તો વ્યવહારિક જગતમાં પણ જો આપણે સફળ ન થતા હોઈએ તો ધર્મના કયા ક્ષેત્રમાં આપણે સફળ થઈએ? ન થઈ શકીએ. પછી એક નાનામાં નાની એક સામાયિક હોય ને 48 મિનિટની વાતોમાં કદાચ મારે તો સમય નથી બતાવવો, કારણ કે મારો સમય વધારેમાં વધારે હું જાપમાં પસાર કરું છું. લોકો આવે તો એમ થાય કે આ ક્યારે જશે? પેલો પ્રશ્ન થાય મારી પાસે આવે છે કોઈ, આ લોકો જાશે ક્યારે? એટલે તમને કાઢી મૂકવાની વાત નથી કરતી, પણ જેને સમજાઈ જાય કે આ વાત કરવા જેવી છે ને આ કરવા જેવી નથી, એની અંદરમાં આપણે જો તૈયાર થઈએ તો થાય. નહીં તો મારો પણ કેટલો સમય બરબાદ થતો તો મને ખબર છે કે હું ક્યારથી જાપ કરતા થઈ.
મારો આગળનો કેટલોય સમય એમને વેડફાઈ ગયો છે અને આજે પણ હજી વેડફાતો હશે. આપણે જાગીએ કે મારે જે કામ કરવું છે હું હમણાં કરી લઉં અને હમણાં નહીં કરું મક્કમતા તો આ સમય તો મારા હાથમાં આવ્યો છે. કેટલા ગાળા માટે? 150 વર્ષ માટે, 125 વર્ષ માટે, 100 વર્ષ માટે, અને 100 વર્ષ માટે મળ્યો હશે તો ખુશાલભાઈ જેવા કોક જ હશે કે 91 વર્ષે હાલતા હશે. અહીંયા તો 65 વર્ષે ખખડી ગયા છીએ, ખુરશી જોઈએ છે, ટેબલ જોઈએ છે. તો આપણે જ્યારે આવું શરીર મળ્યું છે 100 વર્ષના ગાળા માટે, ત્યારે પણ દાન, સિયલ, તપ અને ભાવના ધર્મની આરાધના ન કરીએ મન મક્કમ કરીને, તો કયા સમયમાં કરશું? આપણે ખબર નથી કઈ ગતિમાં જવાનું થશે. અહીંયા તો ઘણા આપણે તૈયારી કરીએ છીએ કે આ જગ્યાએ જવું છે તો આપણે એડવાન્સમાં બુકિંગ કરાવી લઈએ અને બુકિંગ માટેનું અહીંયા મન પણ મક્કમ નથી કરતા. વિચાર કરી લ્યો, આવતા જન્મના બુકિંગ ક્યાં થાય છે ખબર છે ને? આ જન્મમાં જ બેનો કે છે આ જન્મમાં જ થાય છે બુકિંગ. અને છતાં પણ કેટલાક લોકો આ વાત વિચારતાય નથી અને ધર્મની આરાધના કરતા પણ નથી. જેના બુકિંગ માટે આપણે કેટલી તપાસ કરીએ છીએ કે ભાઈ ત્યાં શું છે અને શું નથી, અને એના માટેની જે કંઈ જોઈએ ને અહીંયાથી ડોલર આપવા પડે બાપાને તોય તૈયાર. પૈસાના કેટલા દેવા પડે છે? પૈસા કેટલા દેવા પડે ડોલરના? આ બધા પિતાઓને ખબર છે કે આખી તિજોરી ખાલી થઈ જાય, એની બેંક બેલેન્સ ખાલી થઈ જાય, એટલા રૂપિયા જોતા હોય તો એ બધી તૈયારી કરીને મોકલે છે. પણ એ બુકિંગ થાય છે, કરે છે, જાય છે, અને આપણે પણ અહીંથી ફાઇનલ જવાનું છે. નથી જવાનું? કોઈકને આજે તો કોઈકને કાલે, કોનું ક્યારે વારો આવે ખબર નથી. અને છતાં પણ એ બુકિંગ માટે મને કે તમને ચિંતા નથી. છે ચિંતા? અને જો એ ચિંતા હોય તો આપણે અહીંયા તૈયારી કરીને રહીએ. આપણા મનને ગમે તેટલી આપણે સામે આવે, આફત આવે, મુસીબત આવે, ઢીલાસ આવે, તો પણ આ જીવ એમ કહેશે કે ના ના, મન તું મક્કમ થઈ જાય ને ધર્મ આરાધનામાં લાગી જા. અને જે વ્યક્તિ મન મક્કમ કરીને પોતાના આત્મભાવોની અંદરમાં દાન, સિયલ, તપ અને ભાવરૂપી ધર્મની અંદરમાં આગળ વધવા માટેના જે આત્માઓ પ્રયાસ કર્યા છે એ અનંત આત્માઓ મોક્ષના સુખો પણ પામી શક્યા છે. એવા કેટલા જ્વલંત ઉદાહરણો છે, આપણે સાંભળ્યા પણ છે. અને વર્તમાને અત્યારે પણ પેપરમાં કોઈક કહેતું હતું કે 6 મહિનાના ઉપવાસ ચાલુ કરવાના છે. વિચાર કરી જુઓ કે જે મારાથી અઠવાડિયામાં 4 ઉપવાસ કરવા જોઈએ એ હું કરતી નથી, અને પેલા વિચાર કરી જુઓ કે એનું મન કેટલું મક્કમ હશે. આ મનની વાત ચાલી છે ત્યારે આપણું મન એક નાનકડા ધર્મને સ્વીકારવા માટે સામાયિક હોય કે પ્રતિક્રમણ હોય કે નવકારસી હોય કે ઉપવાસ હોય કે આંબેલ હોય કે દાન કરવાની વાત હોય, ત્યારે પણ મન આપણું મક્કમ ન થાય ત્યાં સુધી આત્મા 4 પ્રકારના ધર્મમાંથી કોઈ પણ ધર્મની આરાધના કરી શકે નહીં. અને આવો ધર્મ જ્યારે હું અને તમે પાડી ન શકીએ તો વર્તમાનમાં પણ આનંદ ન પામી શકીએ અને જન્માંતરમાં પણ આપણે સદગતિ ન પામી શકીએ. એથી કરીને આપણે દાન, સિયલ અને તપના ભાવ માટે મનની મક્કમતા કરીએ તો જ આપણે સુખ, શાંતિ અને આનંદને પામી શકીએ. એવું છે કે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ સમજાવ્યો તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. અનંત જ્ઞાની, અનંત દર્શની, ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત લબ્ધિ નિદાન ગુરુ ગૌતમ સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી તપ સમ્રાટ પૂજ્ય ગુરુદેવના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મમ આસ્થા કેન્દ્ર ધ્યાન સાધક પૂજ્ય ગુરુદેવ હસમુખ મુનિ મહારાજ સાહેબના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. ગુરુની મયા પૂજ્યવરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. બિરાજીત પૂજ્ય ઉર્મિબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. નાના સતીજી એવં અરિહંતના સર્વ ઉપાસકોને મારા જય જિનેન્દ્ર. આજે મહાપર્વના ચોથા દિવસે આપણે સૌ એકત્ર થયા છીએ. આ ચોથા દિવસનું મંગલ પ્રભાત આપણને કંઈક સંદેશ આપવા માટે આવ્યું છે. આ મહાપર્વના દિવસોમાં સમસ્ત જૈન સમાજ એ ભારતમાં હોય અથવા તો ફોરેનમાં હોય એ દરેક જગ્યાએ આ પર્વની આરાધના કરતા હશે. માત્ર આરાધના જ નહીં, એવો કંઈક સુકૃત પણ કરતા હશે. એવો કંઈક દુષ્કૃતને પણ દૂર કરતા હશે. આપણી સામે બે શબ્દો આવ્યા, એક સુકૃત અને બીજું દુષ્કૃત. શું અર્થ છે આ બંનેનો? સુકૃત એટલે સારું કાર્ય અને દુષ્કૃત એટલે ખરાબ કાર્ય. આ મહાપર્વના દિવસોમાં સમસ્ત જૈન સમાજ કંઈક સારું કાર્ય કરવા પ્રેરાય છે અને થયેલા કેટલાક દુષ્કર્મો દુષ્કૃતો એને દૂર કરવાનો પ્રયાસ કરે છે. તમે ઘણીવાર પ્રવચનોમાં સાંભળ્યું હશે કે ભગવાને ભવિ આત્માઓને ઉપદેશ આપ્યો. ભવિ એટલે કોણ? ભવિ કોને કહેવાય? જેમનામાં મોક્ષમાં જવાની યોગ્યતા હોય એને ભવિ કહેવાય, અને જેમનામાં મોક્ષમાં જવાની યોગ્યતા ન હોય એ અભવિ કહેવાય. હવે આપણે વિચારીએ કે ભવિ શબ્દ એની વ્યાખ્યા શું કહેવાય, ડેફિનેશન શું? જે સતત સુકૃતની અનુમોદના કરે. શું? એ જ્યારે પણ અવસર આવે ત્યારે અનુમોદના શાની કરે? સુકૃતની. અને દુષ્કૃતની સતત નિંદા કરે. આખા એ જગતમાં જ્યાં પણ સારા કાર્યો થતા હોય અહીં બેઠા આપણે એની અનુમોદના કરી શકીએ કે ના કરી શકીએ? જૈન દર્શન કહે છે કરવું, કરાવવું અને અનુમોદના કરવી. આ ત્રણેયમાં સમાન લાભ છે. કદાચ સારું કાર્ય આપણા કોઈ દુશ્મને કર્યું
કોણે કર્યું? અને તો પણ આપણે એ કાર્ય સારું છે એટલે એની અનુમોદના કરવી જોઈએ, તો આપણે ભવી. આપણે તો ઘણીવાર એવું કરીએ છીએ કે સારું કાર્ય આપણા કોઈ પાડોશીએ કર્યું, આપણા કોઈ કુટુંબી ભાઈએ કર્યું, તો પણ એમાંથી કંઈક દોષ કે દુર્ગુણ કાઢીએ. શું કરીએ? આ આપણી મનોવૃત્તિ છે. અરે ફલાણા ભાઈએ આટલા લાખનું દાન કર્યું, એમ સાંભળો, મનમાંથી કયા ભાવો બહાર આવે? અરે જોયા જોયા એ દાન કરનારા, એમના ધંધા તો જુઓ. હે, શું કર્યું? અનુમોદના કરી કે નિંદા કરી? હે, જ્ઞાની કહે છે સુકૃતની અનુમોદના અને દુષ્કૃતની નિંદા. કદાચ આપણાથી દુષ્કૃત થઈ ગયું, કદાચ આપણી આત્મીય વ્યક્તિથી થઈ ગયું, તો પણ એ નરસું છે તો નરસું જ કહેવાય, અને સારું હોય તેને સારું જ કહેવાય. જો આવો ભાવ રહે તો આપણે ભવી છીએ, અન્યથા મારું અને તમારું સ્થાન ક્યાં ચાલ્યું જાય? અભવીમાં. સુકૃત શબ્દને આપણે પુણ્ય તરીકે પણ ઓળખીએ છીએ અને દુષ્કૃતને પાપ તરીકે ઓળખીએ છીએ. આજનો આપણો પ્રવચનનો વિષય શું છે? પુણ્યે પાપ ઠેલાય. એનો અર્થ તમે શું કરશો? પુણ્ય કરીએ એટલે પાપ ધોવાઈ જાય, હે? નહીં. પુણ્યનું કાર્ય કરી લઈએ એટલે આગળનો પાપનો સ્ટોક હોય એ બધો ખતમ થઈ જાય. નહીં, ઠેલાય એટલે શું થાય? દૂર થઈ જાય. અગર જો આવી જ વ્યાખ્યા કરીએ તો લોકો પાપ કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, આખું વર્ષ કરે, અને પછી વિચારે સંવત્સરી મહાપર્વ આવશે. આવવાનું છે ને? શું કરશું તે દિવસે? પ્રતિક્રમણ કરી લેશું અને બધા પાપ ધોવાઈ જશે. કે નહીં? ધોવાય કે ના ધોવાય? તો શું અર્થ છે પુણ્ય પાપ ઠેલાય? પુણ્ય કરો અને પાપ ઠેલાઈ જાય એવી તો એ પંક્તિ જરૂર છે. પુણ્ય પાપ ઠેલાય જાડે જા, પુણ્ય પાપ ઠેલાય રે, તારી વેલડીને બુડવા નહીં દઉં, એ તારી બેડલીને બુડવા નહીં દઉં, ઝાડે ઝાડે એમ તોરલ કહે છે. શું કહે છે? જેસલ તોરલની વાત તમે બધા જ જાણો છો. તોરલ સતી કહે છે કે પુણ્ય પાપ ઠેલાય. અને એ શબ્દ મને પણ ગમી ગયા અને પ્રવચનના વિષય તરીકે રાખી દીધા. પણ મારો પ્રશ્ન શું છે સમજ્યા? આપણે પુણ્ય કરીએ એટલે બધા પાપ દૂર થઈ જાય? હે, હા પાડે છે કાકા. હા, બધા પાપ દૂર થઈ જાય. હે, પુણ્ય કરવા એ જુદી વાત છે
અને પાપ કરવા એ પણ જુદી વાત છે. બંનેના ખાતા અલગ છે. ખબર છે? તમારે ત્યાં વેપારીને જમા પાસું અને ઉધાર પાસું હોય. પુણ્ય છે એ જમા પાસું છે, તો પાપ છે એ ઉધાર પાસું છે. પુણ્યના 9 ભેદ અને પાપના સ્થાન 18. એવું નહીં કે એક પુણ્ય કરીએ એટલે 2 પાપ નષ્ટ થાય. એવું છે? નથી. આપણે તો પુણ્યના માર્ગે જવું છે. અને પુણ્ય ક્યાં સુધી જરૂરી છે? જ્યાં સુધી આ શરીર રહેશે, જ્યાં સુધી જીવ અશરીરી નહીં બને, એટલે સિદ્ધત્વને નહીં વરે, ત્યાં સુધી એમને શાની જરૂર પડે? તીર્થંકરો પાસે પણ પુણ્યનો ઢગલો હોય છે. હોય ને? ભલે ભોગવટો ના કરે, પણ એમની પાસે પુણ્યનો રાશિ હોય છે. આપણે ડગલે ને પગલે પાપ તો કરતા હોઈએ છીએ. એક ડગલું ભરીએ ને આપણાથી પાપ થઈ જાય. નીચે જીવ જંતુ ચાલતા હોય અને આપણી આવડી મોટી કાયા, શું થાય? એ સૂક્ષ્મ જંતુ તરત મરી જાય. અરે આપણે આ વરસાદી સિઝનમાં ગમે ત્યાં જઈએ, થોડી ઘણી લીલ ફૂગ તો બધે જ રહેવાની. અને એમાં અનંતા જીવો હોય. આપણે પાપ તો ડગલે ને પગલે કરીએ છીએ, પરંતુ પુણ્ય ક્યારે કરીએ? પુણ્ય કરવા માટે તો દિવસોની રાહ જોઈએ. શું કરીએ? અને પુણ્ય કરવાથી જીવને મળે શું? પુણ્ય કરવાથી, પુણ્ય એટલે દાન જ નહીં સમજતા. પુણ્ય 9 પ્રકારના છે. અરે એમાં મન, વચન, કાયા અને નમસ્કાર પણ પુણ્ય જ છે. નથી? પુણ્ય કરે ત્યારે જીવને મળે શું? આપણે તો મળવાની વાત પહેલા કરવાની ને. આપણો લાલો કઈ લાભ વિના ક્યાંય લોટે નહીં. આપણને લાભ શું થાય? શું થાય? હા, પુણ્ય કરીએ અને મનમાં કંઈક વિચાર આવે કે આપણું આ કાર્ય સિદ્ધ થઈ જાય. આ પણ એક જાતની લાલચ તો છે જ ને. અગર કંઈ જ ન માગીએ અને પુણ્ય કરતા જ રહીએ તો જીવને શું મળે? પુણ્યાનુસારિણી લક્ષ્મી કીર્તિ દાનાનુસારિણી યત્નાનુસારિણી વિદ્યા બુદ્ધિ કર્માનુસારિણી. પુણ્ય કરે અને જીવને લક્ષ્મી મળે. શું મળે? તમે કહેશો અમને તો મળી જ ગઈ છે, હવે અમારે કઈ વધારે જોઈતી નથી. પણ અત્યારે મળી છે એ પણ શાના કારણે મળી? પૂર્વે કંઈક આરાધના કરી હશે, કંઈક સારા કાર્યો કર્યા હશે, પરોપકાર કર્યા હશે, પુણ્ય બાંધ્યું હશે, ત્યારે અત્યારે લક્ષ્મી મળી છે. હા, પુણ્યાનુસારિણી લક્ષ્મી અને કીર્તિ દાનાનુસારિણી. કીર્તિ ક્યારે મળે? દાન કરે તો કીર્તિ મળે. લક્ષ્મી મળી જવા માત્રથી કીર્તિ ના મળે, પણ એ લક્ષ્મીને સદવ્યયમાં વાપરે
તો એને કીર્તિ મળે. કીર્તિ એટલે નામના મળે. કોઈ એની પ્રશંસા કરે, કોઈ એમના બહુમાન કરે. કીર્તિ મેળવવા માટે દાન કરવું પડે, કંઈક આપવું પડે. યત્નાનુસારીણી વિદ્યા. કોઈની પાસે તમે વિદ્યાનો ખજાનો જોતા હો તો એમને મળી જાય? શું કરવું પડે? એના માટે પ્રયત્ન કરવો પડે. યત્નાનુસારીણી વિદ્યા. અને હવે ચોથી, બુદ્ધિ કર્માનુસારીણી. જેવા આપણા કર્મ હોય એ પ્રમાણે આપણી બુદ્ધિ ચાલે. હે, કર્મને જ અનુસરે. અરે કેવા કોઠાડાયા માણસો હોય, બુદ્ધિમતાના ધારક હોય, પરંતુ એમનાથી પણ કોઈ દુષ્કાર્ય અકાર્ય થઈ જાય અને પાછળથી કદાચ એમને પણ પસ્તાવો થતો હોય કે આ ન કર્યું હોત તો સારું હતું. પણ એમણે કોણે કરાવ્યું? એમના કર્મે કરાવ્યું. બુદ્ધિ એ જ રીતે ચાલે જેવા પોતાના કર્મ હોય. આજના વિષયને લગતી વાત પહેલા 2 ચરણ છે. પુણ્યાનુસારીણી લક્ષ્મી અને કીર્તિ દાનાનુસારીણી. જગતના કેટલાક આત્માઓ પુણ્યના કારણે મળેલી લક્ષ્મીનો સદવ્યય કરીને કીર્તિ નામના પ્રશંસા અને બહુમાનને પામે છે. મારા અને તમારા આત્માએ ભવાંતરમાં અને આ ભવમાં પણ પુણ્યના ઉદયથી મળતા કેટલા વૈભવો, વિલાસો, સુખ, સમૃદ્ધિ, આનંદ બધું જ મેળવ્યું છે. શાના કારણે મળ્યું? પુણ્યના કારણે. પણ અગર જો પુણ્ય મળ્યા પછી એનો સદવ્યય ન થાય તો પુણ્યથી મળેલી વસ્તુ તો ધીમે 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 કરતા ઓછી થતી જાય. કહેવાય છે બેઠા બેઠા તો રાજાના ખજાનાઓ પણ ખતમ થઈ જાય. મને અને તમને પુણ્યના ઉદયથી શું શું મળ્યું? ઔદારિક શરીર મળ્યું. 5 ઇન્દ્રિયોની પરિપૂર્ણતા મળી. વિચારવાને મગજની શક્તિ મળી. અરે સર્વ સંયોગો સારા મળ્યા. આપણા પ્રિય પાત્રો, આત્મીયજનો, મિત્રો, સ્નેહીઓ, સગા સંબંધીઓ મળ્યા. આ બધું મળ્યા પછી એમને આપણે જો સન્માર્ગે નહીં વાપરીએ તો પુણ્યનો ખજાનો તો ધીમે ધીમે કરતા ઓછો થતો જશે. થાય કે ના થાય? અને જે સદવ્યય કરે એને તો કીર્તિ મળી જાય, નામના મળી જાય. ગુજરાતના વીર ધવળ રાજાના રાજ્ય દરબારમાં એક મંત્રી હતા જેમનું નામ તમને બધાને ખબર છે. એ હતા વસ્તુપાળ. કોણ હતા? આ વસ્તુપાળે ગુજરાતના નાથ વીર ધવળ એના મંત્રી પદે રહીને પોતાને મળતી સંપત્તિ એનાથી કેટલાય દિન દુખીઓના કામો કરી દે. અરે રાજા કરે એના કરતા પણ પ્રજાનું વિશેષ પ્રકારે પાલન કોણ કરે? વસ્તુપાળ કરે. કદાચ
કદાચ રાજા પાસેથી કંઈક કામ કરાવવું હોય તો પણ વસ્તુપાળ કરાવી શકે અને આખી એ પ્રજા વખાણ કોના કરે? રાજાના કે વસ્તુપાળના? એ તો જે કામ કરી આપે, જે મદદ કરે, જે દાન કરે, જે આપણા દુઃખોને દૂર કરી દે, એને જ સૌ કોઈ યાદ કરે. એટલે આખા એ નગરમાં, કહો કે આખા ગુજરાત રાજ્યમાં વસ્તુપાળની બોલબાલા છે. સર્વત્ર એમની પ્રશંસાઓ થયા કરે અને એકની પ્રશંસા થાય ને ત્યારે બીજાને શું થાય? આનંદ થાય. એ પ્રશંસા પોતે પણ કરે નહીં. કોઈ પણ એક વ્યક્તિ જ્યારે આગળ આવવાની હોય, એની પ્રશંસા થતી હોય, ત્યારે આપણા સમાજનું કમ ભાગ્ય છે કે તાટિયા ખેંચ ચાલુ જ છે. શું છે? સમજી ગયા? એને પછાડવા માટે, એને હરાવવા માટે લોકો લાખ પ્રયત્ન કરે અને એવા ઈર્ષાળુઓ, તેજોદેશીઓ રાજાને કાન ભંભેરે કે રાજ્ય તમારું, અને એનો યશ કોણ લઈ જાય છે? વસ્તુપાળ. એટલે રાજા પણ સમજી ગયા કે વાત તો બરાબર છે, બધે બોલવાલા તો વસ્તુપાળની જ છે. એમણે એમને બોલાવીને કહ્યું કે વસ્તુપાળ, તારી પ્રશંસા કરનારા ભાટ ચારણો જે પણ હોય એ બધાના મોઢા બંધ કરી દે. તમે તો ગમે તેમ તો વણિક છો, તેલ પડીને ત્રાજવું એ તમારું જીવન છે. શું વાણિયાનું જીવન શું હોય? આજે તો વણિકો બહુ જ આગળ નીકળી ગયા છે, પણ પહેલાના કાળમાં શું કહેવાતું કે વેપારીઓ એટલે, વણિકો એટલે તેલ પડીને ત્રાજવાથી જીવન વિતાવનારા. રાજા વીર ધવળે કહ્યું કે આ બધા પ્રશંસા કરનારાના મોઢા બંધ કરી દે. અને વસ્તુપાળે સજેશન પણ કર્યું, બધાને ના પાડી કે કોઈએ મારી પ્રશંસા ના કરવી. આ બધું તો મહારાજા વીર ધવળનું છે, મારું કંઈ જ નથી. અને છતાં પણ જેમને જે યોગ્ય લાગે એ તો બોલવાના જ છે. પ્રશંસાના શબ્દો એ બોલ્યા જ કરે છે. હવે રાજાએ એક વાર અકળેઠા જ રાજસભા ભરી છે, એમાં એક વાર જાહેર કર્યું કે વસ્તુપાળની સીટ જ્યાં છે, એમની બેઠક જ્યાં છે, અને એ બેઠા હોય ત્યારે એમના મસ્તકનો જ્યાં પડછાયો પડતો હોય, ક્યાંક તો પડછાયો આપણા મસ્તકનો પણ પડતો જ હોય ને, એ પડછાયો જે જગ્યાએ પડે એ જગ્યાને ખોદવાથી અગર કંઈક નિદાન મળે તો માનવું કે વસ્તુપાળની ક્રિયાઓ બધી બરાબર છે. અન્યથા એમની પ્રશંસા કરનાર બધા ભાટચારણોને મારી નાખવામાં આવશે અને વસ્તુપાળનું સર્વ ધન લઈ લેવામાં આવશે. આવું જાહેર સભામાં કહી દીધું. અને વસ્તુપાળ જ્યાં બેઠા, એમના મસ્તકનો જ્યાં પડછાયો પડે ત્યાં ખોદાવીને મોટો પથ્થર અંદર ધરતીમાં મુકાવી દીધો. બીજા દિવસે પણ વસ્તુપાળ તો એ જ જગ્યાએ આવીને બેઠા અને રાજાએ પોતાના નોકર ચાકરોને કહ્યું કે આ જગ્યા ખોદવાની છે. ખોદતા ત્યાં મોટો પથ્થર નીકળ્યો અને હાસી મજાકના સ્વરમાં વસ્તુપાળને કહ્યું કે જો તારા ભાગ્ય કેવા છે, મોટો પથ્થર નીકળ્યો. તો કેટલાક ડાયા માણસો કહે છે કે રાજન એ પથ્થરને તોડાવો, એમાંથી શું નીકળે છે જોઈએ.
અને જેવો પથ્થર તોડાવ્યો, અંદરથી ફણીધર સાપ નીકળ્યો. બધા નાસભાગ કરવા લાગ્યા, પણ વસ્તુપાળને એ સાપ રૂપે દેખાતો નથી. એને તો 32 મોટા મણીઓ જડેલો 1.25 કરોડની કિંમતનો હાર દેખાયો. હે, શું દેખાયું? હવે એ વસ્તુપાળે નમસ્કાર મહામંત્રના સ્મરણ સાથે એ હારને સ્પર્શ કર્યો અને આખી પ્રજાને જગારા મારતો એવો હાર દેખાયો. રાજા, પ્રજા, ભાટચારણો બધા જ ખામોશ રહી ગયા. અરે, વસ્તુપાળના પુણ્ય તો જુઓ. હે, આપત્તિ આવી રહી હતી અને દૂર શેનાથી થઈ ગઈ? એમણે કરેલા પુણ્યથી. આને કહેવાય પુણ્યે પાપ ઠેલાય. શું થાય? જ્યારે પુણ્ય કરવાનું મન થાય, પુણ્ય કરવાનો અંદરમાં ભાવ જાગે, તે વખતે પાપનો ભાવ નષ્ટ થઈ જાય છે. જે વ્યક્તિએ પુણ્યના માર્ગે આચરણ કરીને આગળ વધવાનો પ્રયાસ કર્યો છે, એમની પાપ કરવાની ભાવના દિન પ્રતિદિન ઓછી થતી જાય. શું થાય? ધર્મના માર્ગે, પુણ્યના માર્ગે જે ચડી ગયા હોય, થાય તો ઠીક છે, ન થાય તો પણ એમના પાપ કરવાના ભાવો તો જરૂર હળવા પડી જાય. અને આપણા પેલા રત્નાકર આચાર્ય પણ એ જ કહે છે, આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે. પાપ કરવાની પણ એક અંદરમાં બુદ્ધિ ચાલતી હોય. ભલે ને આપણે ક્ષણ બે ક્ષણ, કલાક બે કલાક ધર્મનું કામ કરી લઈએ, પુણ્યનું કામ કરી લઈએ, પણ અંદરમાં બુદ્ધિ કઈ છે? કઈ બુદ્ધિ ચાલે છે? પાપ બુદ્ધિ આપણને પાપ પ્રતિ જ લઈ જશે. ક્યાં લઈ જશે? જે વ્યક્તિ પાપ પ્રતિ જ પેરાતી હોય એને પુણ્ય કરવાનો ભાવ ના જાગે. જગતનો કોઈ પણ આત્મા જે પુણ્યના ઉદયથી મળ્યું હોય એ માત્ર પોતાના માટે જ ના વાપરે અને સર્વના માટે વાપરે તો એને કયું પુણ્ય બંધાય? પુણ્યાનું બંધી પુણ્ય. કયું પુણ્ય? અરે, આપણા જૈન શાસ્ત્રો બતાવે છે કે પુણ્ય અને પાપની ચૌભંગી છે. શું છે ચૌભંગી? એટલે એના 4 ભંગ છે. કોકને ઉદય તો પાપનો પ્રવર્તતો હોય અને કાર્યો પણ પાપ થાય તેવા જ કરતા હોય. એને શું કહેવાય? પાપાનું બંધી પુણ્ય. પાપ એટલે પાપનો ઉદય અને પાપનો બંધ. પાપાનું બંધી પાપ. અને પાપનો ઉદય પ્રવર્તતો હોય પણ કામ પુણ્યનું કરે. ગરીબ માણસો પણ ક્યારેક સત્કાર્ય કરી લેતા હોય, પોતે પાપના ઉદયમાં હોય અને છતાં પણ પોતાના હાથથી સુકૃત કરતા હોય. એવા હોય કે ના હોય? જરૂર હોય. અરે, આ તો આર્ય ભૂમિ છે. ભિખારીને અડધો રોટલો મળ્યો હોય, કેટલો? એમાંથી પણ ટુકડો એ બીજાને આપે. આ આર્ય સંસ્કૃતિની દેન છે. પાપના ઉદયમાં પણ પુણ્ય કરી લે, એને કહેવાય પુણ્યાનું બંધી પાપ. પાપ ખરું, પણ કેવું? પુણ્યનો અનુબંધ કરનારું. ત્રીજો ભેદ છે
ઉદય તો પુણ્યનો વર્તતો હોય અને કામ પાપ ના કરે આવા લોકો હોય કે ના હોય? હે, બહુધા લોકો આમ જ કરતા હોય છે. અરે પુણ્યનો ઉદય પ્રવર્તતો હોય અને કામ એનાથી કેવા થાય? પાપ ના થાય. એટલે પાપાનું બંધી પુણ્ય અનુબંધ પાપનો કરે. અને ચોથા નંબરે આવે પુણ્યાનુબંધી પુણ્ય. હે, ઘણા ભાગ્યશાળીઓ આ પુણ્ય કરનારા હોય છે. ઉદય શાનો ચાલતો હોય? પૂર્વના પુણ્યનો ઉદય ચાલતો હોય અને વર્તમાને પણ શું કરે? નવા 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 પુણ્યના કાર્યો કર્યા જ કરે. તો શું થાય? પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. અને આવા પુણ્યાનુબંધી પુણ્યના કારણે એમની પછીની ગતિ કેવી હોય? હે, આપણા જૈન શાસ્ત્રોમાં એવા કેટલાય ઉદાહરણો છે. સુબાહુ કુમારે શું કર્યું? હે, પુણ્યાનુબંધી પુણ્ય. અરે કહો કે મારુદેવા માતાએ શું કર્યું? હે, એમણે પૂર્વ જન્મમાં શેઠાણી હતા ત્યારે રત્ન કંબલનું દાન આપ્યું. હે, તે વખતના 1 કરોડ સોનૈયા, તે વખતના 1 કરોડ સોનૈયાની કિંમત. અને એવી રત્ન કંબલ એ કોના માટે આપી? એક ગ્લાન સાધુ, બીમાર સાધુની વયાવટ માટે. એમના શરીરમાં જંતુઓ, કીડાઓ પડી ગયા હતા, એને દૂર કરવા માટે વૈદ્યરાજે જે ઉપચારો બતાવ્યા એમાં એક રત્ન કંબલની પણ જરૂર હતી કે જીવાત પણ મરે નહીં અને પેલા સાધુ પણ નિરોગી બને. 1 કરોડ સોનૈયાની કિંમત વાળી રત્ન કંબલ દેતી વખતે એમના ભાવ કેવા હશે? હે, મનમાં ખચકાટ હોય? હે, અને તો ફળ મળે ખરું? રત્ન કંબલના બન્યા શેઠાણી દાતા, બન્યા તે મારુદેવા માતા રે દઈએ દાન ભલે રામ. દાનની સજાઈમાં કહ્યું છે કે રત્ન કંબલના દાતા બન્યા અને પરિણામ સ્વરૂપે એમને મરુદેવા માતા બનવાનો ચાન્સ મળી ગયો. દીધેલું ક્યારે એળે જતું નથી. પુણ્યાનુબંધી પુણ્ય એ તો અનેક ગણો ફળ આપીને જ રહે છે. એક પપૈયામાં કેટલા બી છે એની ગણતરી કરવા ધારીએ તો કરી શકાય કે નહીં? કરી શકાય. હે, ભલે ને ગમે તેટલા બી હોય, ગણતરી કરતા જ જાઓ તો ગણી શકાય કે ન ગણી શકાય? હે, પણ એક બીજમાં કેટલા નવા પપૈયા ઉગાડવાની તાકાત ભરી છે એ ગણી શકાય? સમજાય છે મારી વાત? એક પપૈયાના બીની ગણતરી કરી શકાય, પણ એક બીજમાં કેટલા પપૈયા ઉગશે? એક બીજ વાવે, પપૈયાનું ઝાડ થાય અને એમાં બીજા કેટલા પપૈયાઓ ઉગે? હે, ઉગે કે ના ઉગે? એમ પુણ્યાનુબંધી પુણ્ય કરનારા એક વખત ભાવપૂર્વક શું કરે?
દાન આપી દે, પુણ્યનું બંધી પુણ્ય બાંધી લે અને એમને કેટલું મળે એની કઈ ગણતરી થાય ખરી? હે? પણ આપણા અનુભવીઓ, જ્ઞાનીઓ, સંતો કહી ગયા છે, દાન દેનારા તો દુનિયામાં ઘણા જ છે અને સંઘ, સંસ્થાઓ, અરે સમાજ એ બધું દાનવીરોના દાનથી ચાલતું હોય છે. હે? પણ એ આપણા સંતો, મહર્ષિઓ કહી ગયા છે, દાન દેનારા 8 પ્રકારના હોય. કેટલા? આમાંથી બધી જ વ્યક્તિઓ કઈ ને કઈ થોડું કે વધારે દાન તો કરતા જ હશે. હવે આપણે 8 પ્રકારમાંથી આપણો નંબર ક્યાં રાખવો છે એ વિચારી લેજો. જાણવા છે 8 દાન દેનારા કેવા હોય. કહ્યું છે, ઋષિ મુનિઓએ કહ્યું છે, સંતોએ પોતાના અનુભવથી કહ્યું છે કે કેટલીક વ્યક્તિઓ દાન આપે, આપેલો ભેદ છે, દાન આપે પણ પ્રસન્નતાપૂર્વક ના આપે, કચવાતા દિલે. અને કચવાતા દિલે આપે તો આપણામાં એક પંક્તિ પણ છે, પાણી પીવડાવીએ 5 પુણ્ય અને છાશ પીવડાવીએ 6, અન્ન ખવડાવીએ અનેક પુણ્ય. પણ હવે કન્ડિશન આવે છે, પણ જો જીવ ન કચવાય તો શું? કોઈને તરસ્યાને પાણી પાવ, કોઈને છાશ પીવડાવો, કોઈને અન્નદાન કરો. આપણા સુમતીભાઈ વગેરે, આ બધા જયસુખભાઈ વગેરે ખીચડી ઘર ચલાવે, હા, અન્ન ખવડાવે, અનેક પુણ્ય મળે. પણ કન્ડિશન શું? જો જીવ ન કચવાય તો. આપણે દાન દેનારા વ્યક્તિઓના ભેદ કહી રહ્યા છીએ. પહેલો ભેદ છે, દાન આપે તો ખરા પણ પ્રસન્નતાથી ના આપે. હા, અહીં કદાચ ફંડફાળામાં લખાવી દે, પછી પણ મનમાં વિચારે આજે ન ગયા હોત તો, આજે જ બરાબર. આપણે ત્યાં ગયા અને દાન દેવું પડ્યું તો દઈ દીધા પછી, અને દેતી વખતે પણ પ્રસન્નતા તો ના હોય. તો પહેલો ભેદ છે, દાન આપે પણ પ્રસન્નતાપૂર્વક ના આપે. બીજા નંબરે, દાન આપે પ્રસન્નતાપૂર્વક પણ આપે પણ સામાન્ય જરૂરિયાત મુજબનું ના આપે. શું? સામાન્ય જરૂરિયાત મુજબનું ના આપે. તમારે ત્યાં ભિખારી આવ્યો હોય, એ બિચારો ભૂખ્યો હોય અને તમે એમને કંઈક વસ્ત્ર આપી દો, એ પણ દાન તો છે, વસ્ત્ર દાન છે, પણ એને જરૂરિયાત શાની હતી? એને તમે ટાઢો રોટલો પણ આપ્યો હોય ને તો એની ભૂખ સંતોષાય. તમારા કિંમતી વસ્ત્ર પણ આપો તો પણ એનાથી એનું પેટ ના ભરાય. આ બીજી વાત છે. દાન આપે પ્રસન્નતાપૂર્વક પણ આપે પણ જરૂરિયાત મુજબનું ના આપે. હવે ત્રીજી વાત છે, દાન આપે પ્રસન્નતાપૂર્વક પણ આપે, એની જરૂરિયાત મુજબનું પણ આપે, પણ એ માગે તો જ આપે. આમ હાથ કરાવે, શું કરે? આપો. જો માગે તો જ આપે, નહીતર ના આપે. આ ત્રીજો ભેદ. હવે ચોથી વાત છે, દાન આપે પ્રસન્નતાપૂર્વક આપે, જરૂરિયાત મુજબનું જ આપે પણ માગ્યા વિના આપે. આટલે સુધી તો સારું, પણ બધાની વચ્ચે આપે. શું કરે? આ ચોથા વેદમાં માગ્યા વિના પણ આપી દે.
પણ બધાની વચ્ચે આપે એટલે લેનારને બિચારાને જરાક તો સંકોચ થાય કે ના થાય? એ પણ માનવ છે. હે, અમે એક જગ્યાએ ગયા હતા, અમને લઈ જવામાં આવ્યા હતા કે અમારે આ દાનનો કાર્યક્રમ ચાલે છે. એમાં જેટલા પણ સાધર્મિકો વગેરે આવ્યા હોય એમના કાઉન્ટર રાખ્યા હોય. અહીંયા મગ હોય તો અહીંયા ચોખા હોય, અહીંયા આ હોય, એમ અલગ અલગ વસ્તુઓ હોય. અને પેલા જે આવ્યા હોય લેવા માટે એ દરેક કાઉન્ટર પર આમ થેલી પસારે. કેવું દ્રશ્ય લાગે? અમે થોડુંક સજેસ્ટ કર્યું હતું, ખબર નથી એમાં કઈ ફેરફાર થયો કે નહીં. હા, મારી વાત છે, દાન દેનારા દાન આપે, પ્રસન્નતાપૂર્વક આપે, જરૂરિયાત મુજબનું આપે, માગ્યા વિના પણ આપે, પણ બધાની વચ્ચે આપે. હે, હવે પાંચમી વાત છે, દાન આપે ખરા, પ્રસન્નતાપૂર્વકનું, જરૂરિયાત મુજબનું, માગ્યા વિનાનું, અને બધાની વચ્ચે ન આપે, પણ લેનાર અને દેનાર બેને તો ખબર પડે. હે, એવી રીતે આપે તો પણ લેનાર વ્યક્તિ થોડોક તો સંકોચ અનુભવે કે ના અનુભવે? હે, એને એ દેનાર વ્યક્તિનું એહસાન રહે કે ના રહે? હે, આ પાંચમો ભેદ છે. હજી આગળ વધીએ તો દાન આપે, પ્રસન્નતાપૂર્વકનું, જરૂરિયાત મુજબનું, માગ્યા વિનાનું, અને આગળ શું કહ્યું? માગ્યા વિનાનું, અને બધાની વચ્ચે ન આપે. લેનાર અને દેનાર બે જ જાણતા હોય એવી રીતે આપ્યું હોય, પણ એનાથી આગળ દેનારને ખબર પડે, લેનારને ખબર ન પડે. આ તો હજી સારું. હે, પણ તે છતાંય દેનાર વ્યક્તિ એના મનમાં તો પોરસાતી હોય, હું તો એવી રીતે આપી દઉં કે કોઈને ખબર ન પડે કોણે આપ્યું. હે, અને સાતમો ભેદ છે, લેનાર કે દેનાર કોઈને ખબર ના પડે. એક પેટીમાં ગુપ્ત દાન નાખી દે અને જરૂરિયાત વાળાને અન્ય વ્યક્તિઓ જ આપી દે. કોણે આપ્યું અને કોણે લીધું કાંઈ જ ખબર ના પડે. આ થયો સાતમો ભેદ, ગુપ્ત દાન. અને હવે આઠમો જાણવો છે, આનાથી વિશેષ શું હશે? હે, ગુપ્ત દાનથી વિશેષ શું હશે? આઠમો ભેદ છે કે સામી વ્યક્તિને એવી સક્ષમ બનાવી દે, કાં તો પોતાના ધંધામાં અમુક ટકા ભાગ કરાવી દે, કાં તો ધંધાની લાઈન શીખવાડી દે, કાં તો થોડીક મૂડી આપીને નાનો એવો ધંધો ચાલુ કરાવી દે કે તારે ક્યારેય માગવું ના પડે. શું ન કરવું પડે? આ પણ દાન છે. કેટલી કેટેગરીઓ જોઈ? હે, 8 કેટેગરી. અને આ 8માં દાન દેનારા સર્વ વિચારી લેજો તમારો નંબર ક્યાં આવે છે. હે, માફ કરજો, આજે અમને આ સુધર્મા સ્વામીની પાઠ પરથી બોલવાનો અવસર મળ્યો છે. હે, અને હું મારા જૈન ભાઈઓને બહેનોને એટલા માટે કહું છું કે પુણ્યના ઉદયે મળ્યું છે તો એને સાર્થક કરી લો. શું કરી લો? અગર સાર્થક નહીં થાય તો આ બધું ક્યાં સુધી? હે, કાં તો આપણે જીવતા રહી જઈએ અને ધન ચાલ્યું જાય, એવું પણ બને. હે, એવી સ્થિતિ પણ ઘણાની આપણે જોઈ છે. અને કાં એ બધું જ એમને ભરપૂર રહે અને આપણે ચાલ્યા છીએ. આવું ના થાય. હે, શું કરશું? જ્યાં સુધી હાથમાં માનવ જન્મ છે ત્યાં સુધીમાં આપણે કંઈક એવું સત્કાર્ય કરી લઈએ. આપણને પાછળથી કોઈ યાદ કરે કે ના કરે એમના માટે નથી કરવું. હે,
પણ આપણને જે મળ્યું છે એનો સદવ્યય કરવો છે. અથવા તો તમારા વારસાગત મળ્યું હોય, યા તો તમે મહેનત કરીને કોઈની પાસેથી લીધું પણ હોય. પણ આ ત્રણમાંથી ધન આવવાના કોઈ ચોથા માર્ગ જ નથી, ત્રણ જ માર્ગ છે. ઘણા લોકો કહેતા હોય અમે તો કંઈ જ લઈને નહોતા આવ્યા, અમારી કાંડાની કમાણી છે. શાની કમાણી? હે? અને ગ્રંથકારો તો ત્યાં સુધી કહે કે તમે પોતે કમાણા એટલે એ લક્ષ્મી તમારી પુત્રી બની ગઈ, દીકરી બની ગઈ. હે? પોતાનું સર્જન શું કહેવાય? એને દીકરી કહેવાય ને. અને દીકરી ક્યારેય ભોગ્ય ન હોય, એનો ત્યાગ જ કરવાનો હોય, પારકા ઘરે જ દેવાની હોય. સમજ્યા? હવે બીજી વાત, બાપ કમાઈ હોય, વારસાગત મળી હોય, મિલકત મળી ને વારસાગત, તો પિતાજી કમાયા હોય, દાદા કમાયા હોય, પિતા કમાયા તો એ લક્ષ્મી તમારી બેન થાય. હે? પિતાનું સર્જન એ શું થાય? એ બેન છે. એ બેન પણ આપણે ભોગવવાની ના હોય, એ પણ પારકા ઘરે જ દેવાની હોય. હે? બહેનો અને દીકરીઓને વડાવો છો ને બધા. હે? અને ત્રીજી વાત, અગર કોઈ ત્રીજા માર્ગથી એટલે કોઈની સાથે અન્યાય અનીતિ જે પણ કરીને ધન ભેગું કર્યું હોય તો એ પર સ્ત્રી કહેવાય. શું કહેવાય? પર સ્ત્રી. એ પણ સજ્જનો માટે ત્યાજ્ય હોય છે. આ લક્ષ્મી ત્રણ પ્રકારની હોય છે, કાં તો દીકરી જેવી, કાં તો બેન જેવી, અને કાં તો પર સ્ત્રી જેવી. એને વળાવવાની જ હોય છે. અને આજનો આપણો વિષય પુણ્યે પાપ ફેલાય. પુણ્ય કરો તો પાપ બુદ્ધિ દૂર થાય, આપણા પાપો નષ્ટ થાય. એકદા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું સમૂહ શરણ રચાયું છે. 12 પ્રકારની પરસદામાં પેલા દેવલોકના ઇન્દ્રો પણ આવ્યા છે. દેવો તો આવ્યા, પણ ઇન્દ્રો પણ આવ્યા છે. અને એમાં સનત કુમારેન્દ્ર એ પણ આવ્યા. અને એમને આવતા જોયા, ગૌતમ ગણધરે જોયા અને ભગવાનને પૂછે છે, ભગવાન આવું સુંદર રૂપ, સનત કુમારેન્દ્ર આવું સુંદર રૂપ છે, અરે એમની વૃદ્ધિ સમૃદ્ધિ પણ દેખાય જ છે. દેખાય કે ના દેખાય? મોટા ઘરની સ્ત્રી આવી હોય તો ખબર પડે કે ના પડે? શેના પરથી પડે? એમના વસ્ત્રો, દાગીનાઓ. હે? અને સનત કુમારેન્દ્ર આવ્યા, મુગટધારી, હાર પહેર્યા છે, બાજુ બંધ બાંધ્યા છે અને અનેક પ્રકારના અન્ય દાગીનાઓ પણ પહેરેલા છે. ગૌતમ ગણધરે ભગવાનને પૂછ્યું, ભગવાન આવા સરસ સનત કુમારેન્દ્ર કેવી રીતે બન્યા? હે? બીજા ઇન્દ્રો પણ છે, પણ આ સનત કુમારેન્દ્ર બધા કરતા અલગ પડે છે. અને ગણધર ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો, આવા ઇન્દ્ર કેવી રીતે બન્યા? હે? ભગવાને કહ્યું, એ પૂર્વ જન્મમાં એક ચક્રવર્તી હતા. કોણ હતા? અશ્વસેન અને શ્રીદેવીના એ પુત્ર અને ચક્રવર્તી રાજા હતા. અને તે વખતે પણ એમનું નામ સનત કુમાર ચક્રવર્તી હતું. હવે એ સનત કુમાર ચક્રવર્તીના શરીરમાં 16 મહારોગો ઉત્પન્ન થયા અને એમણે સંયમ લઈને એવી સાધના કરી કે એમના થૂકમાં પણ એવી તાકાત જન્મી, એવી લબ્ધિ મળી
કે જો એ થૂક લગાવે તો એના બધા જ રોગો નાબૂદ થઈ જાય, એટલી સાધના કરી. પણ એમણે પોતાની લબ્ધિનો પ્રયોગ પોતાના રોગ મટાડવા ન કર્યો. હે, જે રોગ આવ્યા એમને સહન જ કર્યા અને એના પરિણામ સ્વરૂપે એ સનત કુમાર ચક્રવર્તી અત્યારે આ સનત કુમારેન્દ્રના રૂપમાં તને દેખાય છે. સમજી ગયા? હવે ગૌતમ સ્વામીએ બીજો પ્રશ્ન કર્યો કે સનત કુમાર ચક્રવર્તી કેમ બન્યા? હે, ચક્રવર્તી બનવા માટે પણ ત્યારે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે ચક્રવર્તી પહેલાના જન્મમાં એ કોઈ રાજાને ત્યાં રસોઈયા તરીકે હતો. કેવો હતો? આજકાલ તો દીકરીઓને સગાઈ કરવી હોય ને તો પણ સામે પૂછે કે તમારા ઘરે કુક છે? હે, પૂછે ને, કારણ કે મારે રોટલા બનાવવા ના પડે. હે, આ જમાનો છે આ. કારણ કે ભણી ગણીને તૈયાર થયેલી કન્યા એ તમારા ઘરે આવીને રસોઈ બનાવે ખરી? એટલે પહેલા જ પ્રશ્ન પૂછી લે કે તમારા ઘરે કુક છે? આ સનત કુમાર ચક્રવર્તી પૂર્વ જન્મમાં કોઈ રાજાને ત્યાં કુક તરીકે, રસોઈયા તરીકે હતા. અને રાજાએ જ્યારે એમને કુક તરીકે રાખ્યા ત્યારે એને પૂછ્યું કે તું પગાર શું લઈશ? રાજાનું મોટું રસોડું છે, ઘણું બધું કામ કરવાનું છે. પણ પેલો રસોઈયો કહે છે, રાજન મારે પગાર નથી જોઈતો, પણ તમારા આ મોટા રાજ્યમાં જેટલા માણસો હોય, જેટલા આ રસોડે જમતા હોય, બધા બરાબર જમી લે. તમારા કોઈ અતિથિઓ આવ્યા હોય એ પણ જમી લે. તમારે જેને જેમને ખવડાવવું હોય બધા જ જમી લે. પછી પણ આ તો મોટું રસોડું છે એટલે કાંઈક તો રાંધેલું અન્ન વધશે ને. એ અન્ન પર અધિકાર મારો, મારે પગાર નથી જોઈતો. શું? પગાર નથી જોઈતો, પણ આ રાંધેલું અન્ન જેટલું વધે એ મને તમારે આપવાનું. અને રાજાએ કહ્યું એમાં શું વાંધો, વધેલું તો વરે જ પાડવાનું હોય. હે, અને પેલા રસોઈયાએ દરરોજ માટે શું કર્યું? હે, વધેલા અન્નથી કોઈ પંચ મહાવ્રતધારી સાધુ આવી જાય તો એમને પણ ગૌચરી ઓરાવે, ભાવપૂર્વક ઓરાવે. અરે કોઈ સાધર્મિક બંધુ આવી જાય તો એને પણ પ્રેમથી બેસાડીને ખવડાવે. અને કદાચ કોઈ દિન દુખ્યા ભિખારી વગેરે આવી જાય તો એને પણ એનું પાત્ર ભરી દે. હજી પણ વધ્યું હોય તો શેરીમાંથી ગાય, કૂતરા, બકરા જે પણ નીકળે એને પણ ખવડાવે. અને એવડા મોટા વાસણો બધા સાફ કરે તો એઠવાડ પણ નીકળે કે ના નીકળે? હે, એ બધો એઠવાડ ભેગો કરીને કોઈ નદી જેવું સ્થાન હોય, તળાવ હોય, ત્યાં જઈને પોતે જઈને પધરાવી આવે કે એમાં રહેલા જળચરો પણ એમાંથી અન્નના કણિયાઓ ખાય. હે, અને આ દાનના પ્રભાવે કોણ હતો? એ રસોઈયો હતો. હે, આ દાનના પ્રભાવે એ પછીના જન્મમાં સનત કુમાર ચક્રવર્તી બન્યા. સમજાય છે? અને એ જ ચક્રવર્તી સાધના કરી અને સનત કુમાર ઇન્દ્ર બની ગયા. મારે તો એ કહેવું છે કે પુણ્ય એ તો પુણ્યાનુબંધી પુણ્ય સુધી લઈ જાય. ઇન્દ્રને શું હોય? પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય. અરે ઇન્દ્રો બધા મોક્ષગામી હોય
એક ભવ કરીને પછી એ મોક્ષમાં જવાના હોય, તો આવા સનત કુમારેન્દ્ર બનવા માટે સનત કુમાર ચક્રવર્તીના પૂર્વ જન્મમાં રસોઈયા તરીકે એમણે શું દાન આપ્યું? હે, વધેલું ઘટેલું પણ હે કોઈકને આપતા શીખો. શું કરું? હે, ઘણા રહેતા હોય 6મા માળે, 8મા માળે, 10મા માળે, અને વધ્યું હોય તો ત્યાંથી જ ફેંકી દે. કોને મળે? હે, જમાનો વયો ગયો. અચ્છા, સારી વાત છે, પણ એનો સદવ્યય થાય તો સારું. એમને એમ પડ્યું રહે તો કચરા પેટીમાં પણ પેલા ના નાખે અને સાવ સુકાઈ જાય પછી નાખે તો. એટલે કહેવાનો આશય એ છે કે જ્યાં સુધી ઉપયોગમાં લેવાય એવું છે, અન્ન પણ કેવું ઉપયોગમાં લેવાય એવું હોય ત્યાં સુધીમાં કોઈકને દેતા શીખો. રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખાવ, જરા જોઈને જમતા જાવ. રામે દીધો છે રૂડો રોટલો, ટુકડો દેજો રે ભલા ભાવથી રે, નહીં અંતર કોચવાય, નહીં અંતર કોચવાય. અવિનાશી આવશે રે આંગણે, અવિનાશી આવશે રે આંગણે. હારે ધાન ઢેબરે ધરાય, ધાન ઢેબરે ધરાય. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો. અહીં બેઠેલા દરેકને કેવો મજાનો રોટલો મળ્યો છે. હે, અગર તમારે આંગણે કોઈ પણ આવે, ટુકડામાંથી ટુકડો કરીને પણ આપજો. હે, પણ હવે જમાનો એ આવ્યો છે કે ઘરમાં 4 સભ્ય હોય, દરેકને પૂછવામાં પણ આવે તમે કેટલી રોટલી ખાશો, તમે કેટલી ખાશો, અને એટલી જ રોટલી બનાવે. પછી જાકરો તમારે રાખવો જ ના પડે. પેલાના વખતમાં જાકરો એટલે ગરવું કહેતા. હે, કાઠિયાવાડી લોકો ગરવું કે, એ ભરેલું જ હોય, એમાં રોટલા હોય, એમાં રોટલી હોય, અને અચાનક કોઈક આવી જાય તો એને શું મળે? કાંઈક તો મળે, રોટલી રોટલો જે પણ હોય એનું પેટ તો ભરાય. પણ આજના જમાનામાં ગણી ગણીને શું કામ બનાવતા હશે? હા હા, તરત જ અમારા મા સતીજીએ જવાબ આપી દીધો કે મોંઘવારી બહુ છે. હે, મોંઘવારી છે કે તમારી કૃપણતા છે? હે, દિલ મોટા હોય, દિલ મોટા હોય અને 4 રોટલી કદાચ ગરવામાં પડી હોય તો સાંજે ઠંડી ના ખવાય? હે, પણ દેવાનો ભાવ જાગવો જોઈએ. હે, એવું તો કેટલું એ નષ્ટ થઈ જતું હોય. કહેવાય છે કે મણના મણ ઉડી જતા હોય અને પૂણીના ભાવ પૂછાતા હોય. હે, તમે હોટેલમાં જાઓ, કેટલા રૂપિયાનું ત્યાં બિલ ચૂકવીને આવો છો, અને ઘરે બેસીને 4 રોટલી વધારે નથી કરતા. શું કામ? હે, મોંઘવારી નથી. આ બધાને મોંઘવારી નડે એવું દેખાતું નથી. હે, આ દાન દેવાની ભાવનામાં કંઈક થોડીક કચાશ લાગે. હે,
જરૂર એવું જ લાગે કે કંઈક ભાવમાં કચાશ છે, હે? નહીતર 4 રોટલી વધારે હોય તો શું વાંધો? હવે શું કરશો બેનો? આ સાંભળ્યા પછી શું કરશો? હે? ફેરફાર કરશો? અરે અતિથિ આંગણે આવે, કોઈ દિન દુખી આવે, કોઈ ગરીબ માણસ હોય, અપંગ માણસ હોય અને માંગતો માંગતો આવી જાય અને કદાચ એ અવિનાશી પણ હોય, અવિનાશી આવશે રે આંગણે, કોઈ ભગવત સ્વરૂપ હોય, પછીના જન્મમાં એ કદાચ ભગવાન પણ બનવાના હોય, ન હોય? પણ એવાનો પણ આપણે અનાદર કરી દઈએ, જા કાંઈ નથી તો શું થાય? હે? નનૈયો નૈવે બેસે અને 6 મહિનામાં ઘરમાં પેસે. હે? આપણે એકવાર નનૈયો કરીએ ને કે ચા કાંઈ નથી, પછી ઘરમાં કાંઈ જ ના રહે. હે? તમે બધા બન્યા રહો, તમારી સમૃદ્ધિ દિન પ્રતિદિન વધતી રહે એવા અમારા સંતોના આશીર્વાદ હોય. પણ સાથોસાથ જેમ જેમ આવતું જાય એનો નિકાલ પણ કરતા જાઓ. પેલા રહીમજીએ કહ્યું છે, પાણી બાંધ્યો નાવ में, घर में बांध्यो दाम, दोनों हाथ उलेचिए यही सयाનું કામ. શું કહે છે રહીમજી? કે કોઈ નાવમાં બેસીને મુસાફરી કરતા હોય અને કદાચ એકાદ કાણું પડી ગયું અને નાવમાં પાણી આવવા માંડે તો અંદર બેઠેલા શું કરે? હે? બંને હાથે ઉલેચવા માંડે. એમ તમારા ઘરમાં પણ સંપત્તિનું આય વધતી હોય, આગમન વધારે થતું હોય તો સાથોસાથ શું કરવાનું? બંને હાથે ઉલેચો. હે? તો એ પાણી આવતું જ જશે અને તમે ઉલેચતા જ જશો. પુણ્યાનું બંધી પુણ્ય બંધાશે, પુણ્ય પાપ ઠેલાય. શું થાય? પુણ્ય કરશો તો કંઈક પામશો. અત્યારે પામ્યા છો એ પૂર્વની પુણ્યાય છે અને હવે નહીં પામો કરો તો પછી શું મળશે? હે? આજના દિને પર્યુષણ મહાપર્વનો આ 4થો દિવસ છે. સૌ કોઈને પુણ્યના પ્રકારો બતાવીને, દાન કરવાની વિધિઓ બતાવીને પુણ્ય માર્ગે દોરવાનો અમારો તો માત્ર પ્રયાસ છે. હે? એ માર્ગે ચાલવું ના ચાલવું એ તો તમારા મનની વાતો છે. મનના બીજા કોઈ જ માલિક હોતા નથી, હોય છે? તો સંતોનું ફરજ અને કર્તવ્યમાં આવે કે જન સમાજને સન્માર્ગે દોરે અને એ કર્તવ્યમાં અમે અગર ઉણા ઉતરીએ તો અમે પણ ધર્મ શાસનની હિલના કરીએ. માટે આજના દિને આ પુણ્યના કાર્ય માટે ખૂબ ખૂબ પ્રેરણા કરું છું, અનુમોદના કરું છું. જે કરે એનું ઘર ભરાઈ જશે અને એમના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આનંદ બધું જ જળવાઈ રહેશે. વિશેષ ભાવ.